શ્રીસ્થળ એટલે આજનું સિદ્ધપુર કે જે સોલંકી વંશની રાજધાની અને અતિ પુરાણું નગર છે, જેને મહારાજા સિદ્ધરાજ જયસિંહે વસાવ્યું હતું. એ સમયે કુંવારિકા નદી સરસ્વતીને કિનારે વસેલા નગરની એક ખ્યાતિ ભારતભરમાં હતી. રુદ્ર મહાલય, સિદ્ધેશ્વર મહાદેવ, બિંદુ સરોવર અને ત્યાં આગળ આવેલું મુક્તિધામ અને મ્યુઝિયમ ખૂબ જ જોવાલાયક ઐતિહાસિક સ્થળ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન પંડ્યા, આપ જોઈ રહ્યા છો રખેવાળ ડિજિટલનો વિશેષ અહેવાલ શ્રાદ્ધની શ્રદ્ધા. જી હા દર્શક મિત્રો, ગઈકાલથી દેશભરમાં શ્રાદ્ધનો પક્ષ એટલે કે શ્રાદ્ધનો મહિનો ચાલુ થયો છે, જેમાં સનાતન હિન્દુ સંસ્કૃતિ મુજબ માતૃઓ અને પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવતું હોય છે. પિતૃઓના શ્રાદ્ધ માટે ગયાજી ખૂબ જ પ્રચલિત અને પ્રખ્યાત સ્થાન છે, ત્યારે માતૃઓના શ્રાદ્ધ માટે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલા સિદ્ધપુર એટલે કે સિદ્ધપુરને શ્રીસ્થળ તરીકે ગ્રંથો અને પુરાણોમાં વર્ણન કરવામાં આવેલું છે. એવા સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે જ્યારે રખેવાળ ડિજિટલની ટીમ ઉપસ્થિત છે, ત્યારે આજે આપણે આ એપિસોડમાં નિહાળીશું કે શ્રાદ્ધની શ્રદ્ધામાં કેટલી શક્તિ હોય છે, કેટલી ભક્તિ હોય છે અને શ્રાદ્ધ કર્યા બાદ માતૃ પિતૃઓને કેવી રીતે મોક્ષ મળતો હોય છે. પાટણ જિલ્લામાં આવેલા આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદો અને પુરાણોમાં શ્રીસ્થળ એટલે કે પવિત્ર સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે. ભારતના પ્રાચીન 5 સરોવરમાંનું એક સિદ્ધપુરનું બિંદુ સરોવર છે. સિદ્ધપુરનું બિંદુ સરોવર કે જ્યાં ભારત વર્ષમાં એકમાત્ર માતૃશ્રાદ્ધ થાય છે. સિદ્ધપુરમાં સરસ્વતી નદીનો વિશાળ આરો આવેલો છે, જ્યાં માતૃ તર્પણની ક્રિયાઓ થાય છે. બિંદુ સરોવરમાં સરકારના પુરાતત્વ વિભાગે ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી સમગ્ર વિસ્તારને આધુનિક ઓપ સાથે દર્શનીય બનાવ્યો છે. સાથે સાથે અહીંયા માતૃ તર્પણની પૂજા વિધિનો વિશેષ મહિમા ગ્રંથો તેમજ પુરાણોમાં વર્ણવવામાં આવ્યો છે, જ્યાં મોક્ષ પીપળાને જળ ચડાવી પ્રદક્ષિણા કરી માતૃદેવોને શાંતિનું કાર્ય કરવામાં આવે છે. ભારત વર્ષની અંદર સ્ત્રીઓ માટે ફક્ત એક જ જગ્યા છે, હર્ષબિંદુ સરોવર, જેનું વર્ણન ભાગવત શ્રીમાં તૃતીય સ્કંદમાં કરેલ છે. શરીરના 3 ભાગ છે. પગ એટલે પિતાજી, નાભી ગયા એટલે માતા ગર્ભમાં રાખી અને જન્મ આપે એ નાભી ગયા રૂપે માતૃ ગયા એટલે સિદ્ધપુર. સમસ્ત પિતૃની ગયા બદ્રીનારાયણ. અગાઉ આ જગ્યા ઉપર કરદમો નારાયણો હરિ, મહર્ષિ કરદમ એમના પત્ની દેવહૂતિએ 10,000 વર્ષ તપશ્ચર્યા કરી અને ત્યારે ભગવાન પ્રસન્ન થયા. માને વચન આપ્યું. કપિલ નામધારી મહામુનિ કપિલનો જન્મ થયો. એમને પોતાની માતાને મુક્તિ આપી. અહીંયાનો વિધિ એવો છે કે આપણી મા, બાપાની મા, દાદાની મા અને 16 પિંડ એવા આવશે કે માના પેટમાં આવ્યા એટલે પહેલા મહિને શું તકલીફ, હમણાં થોડુંક ઉભો રહે, 5મા મહિને શું તકલીફ, 10મા મહિને શું તકલીફ, જન્મ સમયે શું તકલીફ, મોટા કર્યા એ શું તકલીફ, એવું ઋણ મુક્તિ શ્રાદ્ધ એ ભારતમાં બીજી કોઈ જગ્યાએ થતું નથી. એ માત્ર સિદ્ધપુરમાં જ થાય અને એટલે આ તીર્થને માતૃ ગયા કહેવાય છે. હું અંતમાં તીર્થનો મંત્ર કહું: વંદે બિંદુ સરોવરમ ચ કપિલમ સાંખ્યાધિપમ ચ યોગિનમ માતા માતૃ ગયા સદા વહતિયા પાપાપહા પુણ્યદા. હું કિરણ શાસ્ત્રી, સિદ્ધપુર ગૌર મંડળ ઉપપ્રમુખ, સર્વે જનોને માતા તીર્થથી મારા નમસ્કાર. હર 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 મહાદેવ. કિશોર શાસ્ત્રીજી, દર્શકોને એ બતાવો, એ જણાવો કે આ સ્થાનને
આમ ફરી જાઓ, આમ ફરી જાઓ, આ બાજુ, આ બાજુ, આમ 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 કેમેરા બાજુ. કિશોર શાસ્ત્રીજી, અમારા દર્શકોને જણાવો કે આ સ્થળને શ્રી સ્થળ શા માટે કહેવામાં આવે છે? હવે બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. શ્રી સ્થળ એટલે ભાગવત કાળ પહેલાં આ જગ્યાનું નામ હતું શ્રી સ્થળ. પછી સિદ્ધાપુર પડ્યું, પછી સિદ્ધરાજ જયસિંહના નામથી સિદ્ધપુર પડ્યું. પણ ધર્મશાસ્ત્રમાં આને શ્રી સ્થળ કહેવાય છે. અને સ્ત્રીઓની મુક્તિ માટે આખા ભારત વર્ષમાં એક જ જગ્યા છે અને એ સિદ્ધપુર. અચ્છા, એટલા માટે એને સ્ત્રી સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, પ્રતિવર્ષ કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા શ્રાદ્ધ વિધિ કરવા માટે આવતા હશે? પ્રતિવર્ષ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટકા, રાજસ્થાન, ભારત વર્ષના દરેક જગ્યાએથી લોકો અહીંયા આવે છે અને પિંડદાન કરે છે. એટલે આનું નામ પડ્યું માતૃગયા. પ્રથમ પિંડદાન મહામુનિ કપિલે કર્યું. એ પછી સ્વયં પરશુરામ ભગવાન આવ્યા અચ્છા, અને એમના હાથે માતૃહત્યા થઈ હતી. પણ અહીંયા પિંડદાન કરવાથી માતૃહત્યાના ઋણોમાંથી પણ મુક્ત થઈ ગયા. શાસ્ત્રીજી, આપ માતૃગયા તીર્થ ક્ષેત્રના પુરોહિત છો, તો અત્યારે જે શ્રાદ્ધ પક્ષ ચાલે છે, તો શ્રાદ્ધ પક્ષમાં તમામ લોકોને તમે શું સંદેશો અથવા શું આશીર્વાદ પાઠવશો? સંદેશો એ કે જે પોતાની માતાનું કર્મ રહી ગયું હોય તે બધાય અહીંયા આવે, માતૃપિંડદાન કરે, માતૃ ઋણ મુક્ત બને એવી સર્વે સનાતન હિન્દુ ધર્મના લોકોને તીર્થગુરુ તરીકે વિનંતી કરું છું. માતૃ ઋણોથી મુક્ત થઈએ. તો આપે જોયું દર્શક મિત્રો કે આ હતા કિરણ શાસ્ત્રી કે જેઓ સિદ્ધપુર માતૃગયા તીર્થ એટલે કે શ્રીસ્થલીના પાંડા મંડળના અધ્યક્ષ છે અને તીર્થગુરુ તરીકે તેઓ ખૂબ જ પ્રચલિત છે. તેમનું નામ જગ વિખ્યાત છે. માતૃશ્રાદ્ધ માટે ભારતનું પવિત્ર સ્થળ એટલે માતૃગયા તીર્થ બિંદુ સરોવર. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે, જ્યાં શ્રાદ્ધથી ભાવપૂર્ણ રૂપે જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. અથર્વવેદમાં શ્રાદ્ધનું મહત્વ જોવા મળે છે. જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે ત્યારે પિતૃઓને તેમની પ્રિય વસ્તુઓને અર્પણ કરવાની દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. અને માતૃશ્રાદ્ધ દેવી ભાગવતમાં કહેવાયું છે કે મા જગદંબા નવમીના દિવસે પૃથ્વી પર પ્રગટ થયા હતા. આથી નવમી દિવસનું માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે. મારું નામ જય આચાર્ય. હું અહીંયા તીર્થક્ષેત્રના બ્રાહ્મણ છીએ, જે અહીંયા કર્મકાંડના શ્રાદ્ધ વગેરે કરાવીએ છીએ. આજે આપણે અહીંયા આગળ જે જગ્યાએ ઊભા છીએ એ છે બિંદુ સરોવર. આપણા સિદ્ધપુર નગરીના બિંદુ સરોવરની વાતમાં એવું છે કે ભારતની અંદર 5 મુખ્ય સરોવર છે જે અતિ પવિત્ર ગણાયા છે, જે મુક્તિ આપનારા બતાયા. એમાંથી એક છે જે આ છે બિંદુ સરોવર, જે ભગવાન નારાયણના અશ્રુબિંદુથી બનેલું છે. એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માજીએ 10 માનસ પુત્રોનો જન્મ આપ્યો ત્યારે કરદમ ઋષિને મૈથુની સૃષ્ટિની ઉત્પત્તિનું કાર્ય સોંપ્યું. એ કરદમ ઋષિએ મૈથુની સૃષ્ટિની ઉત્પત્તિ માટે જે સ્થાન ગ્રહણ કર્યું, પસંદ કર્યું, એ છે આ સિદ્ધપુર. આ જગ્યાએ એમને તપોબળથી જ્યારે વિષ્ણુને પ્રસન્ન કર્યા ત્યારે પ્રસન્ન થયેલા વિષ્ણુએ વરદાન માગવાનું કીધું. ત્યારે કેવલ હાથ જોડીને દર્શનની ઈચ્છા હતી જે પૂર્ણ થઈ એવું જણાયું. તો સ્વયં નારાયણે આનંદમાં આવી જઈ આનંદથી સામે ચાલી સ્વયં પુત્ર બની જન્મ લઈ તમારી સેવા કરીશ એવું વરદાન કરદમ ઋષિને અર્પણ કર્યું. કરદમ ઋષિએ જ્યારે કોઈ માગણી ન કરી, પોતાના તપોબળથી એ રાજપાટ ઇન્દ્રાસન સુધી માગી શકતા હતા, પણ એમની કોઈ માગણી નહોતી. એ જોઈને ભગવાનને એવો આનંદ આવ્યો કે હસતા હસતા ભગવાનના આંખમાંથી અશ્રુના બિંદુ નીકળ્યા છે અને બિંદુ જ્યાં પડ્યા ત્યાં એ પડ્યું. આ હર્ષ બિંદુ સરોવર નામનું આ તીર્થ બન્યું. અહીં આગળ કરદમ ઋષિના લગ્ન મનુરાજાની દીકરી દેવહૂતિ જોડે થયા. એવું કહેવાય કે એ બંને જણાએ પહેલું મૈથુન કર્યું અને એનાથી એમને 9 દીકરીઓ અને 10મો પુત્ર થયો.
એ 9 દીકરીઓના લગ્ન ઋષિઓ જોડે થયા અને એમનાથી આગળ જે પણ આગળ વંશ ચાલ્યો એ આપણું ગોત્ર કહેવાય. દરેક વ્યક્તિના જે ગોત્ર બોલાય છે એ ઋષિના નામ છે, જેમને અહીંયાથી કન્યાનું દાન મળેલું છે ને એના આગળ જે સંતતિઓ થઈ એમાં આપણા બધાની ઉત્પત્તિ બતાવી છે, એ જ આપણું ગોત્ર જણાય. એવા એ 9 દીકરીઓ પછી 10મો જે દીકરો જન્મ્યો એનું નામ છે કપિલ, અને કપિલે સાંખ્યશાસ્ત્રના જ્ઞાન દ્વારા પોતાની માતા દેવહૂતિને અહીંયા આગળ વાસનાઓની મુક્તિ અને છેલ્લો મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો. જ્યારે માતાનો મોક્ષ થતો હતો ત્યારે માએ છેલ્લે માગણી કરી છે કે મારા જેમ દરેક સ્ત્રી માત્રની મુક્તિ થવી જોઈએ. ત્યારે એ કરદમ ઋષિનો પુત્ર એવા એ કપિલ મુનિ પોતાના માતાના વચને બંધાયા કે માતા, હું વચન આપું છું જે ભૂમિ ઉપર તારો ઉદ્ધાર થયો છે ત્યાં દરેક માતૃનો ઉદ્ધાર થશે, પણ શ્રદ્ધાથી એના પુત્રએ આ તીર્થ સુધી આવવું પડશે. આ તીર્થમાં આવવાથી દાન જપ અને તપ કરવાથી માતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. જો માતા પિતાના ઋણ ગમે તેટલા છે પણ એ પૂર્ણ નથી થતા તો આ મોક્ષની પ્રાપ્તિ એ પુત્રને પણ નથી થવાની. કેમ? તો ભાગવતમાં લખ્યું છે કે દેવ, પિતૃ અને ઋષિ ઋણ, આ ત્રણમાંથી કોઈ ઋણ માથે હોય તો મનુષ્ય યોનિમાં જન્મ થતો હોય છે. એવા એ દરેક જીવ માત્રને જો એ પોતાના પિતાના માતાના ઋણની મુક્તિ જોઈતી હોય તો ગયા તીર્થે શ્રેષ્ઠ બતાવ્યું. આ તીર્થની અંદર જે નારાયણ ઉત્પન્ન થયા એમનું કપિલ નામ છે, પણ એનું પ્રમાણ શું? તો ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં 26મા નંબરનો મંત્ર છે, અશ્વત્થ સર્વ વૃક્ષાણામ ઋષિનામ ચ નારદ ગંધર્વાનામ ચિત્રરથ સિદ્ધાનામ કપિલો મુનિ. ભગવાન નારાયણે અર્જુનને વર્ણનની અંદર બતાવ્યું છે કે સિદ્ધોમાં સિદ્ધે એ કપિલ મુનિ પણ મારો જ અંશ અને મારો અવતાર છે. એ અવતાર ધારણ કરી ભગવાને કેવલ જ્ઞાન માત્રથી વાસનાઓના બંધનની મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય એનું વર્ણન સાંખ્ય શાસ્ત્રમાં બતાવ્યું છે. એવા એ આ નારાયણનું જન્મભૂમિ અને તપોભૂમિ એટલે આ સિદ્ધપુર છે, જ્યાં અત્યારે આપણે ઊભા છીએ. બોલ શ્રી ગયા ગદાધર વિષ્ણુ ભગવાન કી જય. ભારતભરમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. દેશના કોઈ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એકમાત્ર અભિલાષા સ્વર્ગવાસ બાદ સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે. કાર્તક સુદ 11થી પૂનમ સુધીના ભીષ્મ પંચક પર્વ સમયે લાખો યાત્રાળુઓ મેળાના સ્વરૂપમાં એકત્ર થઈ સ્નાન, દાન અને પિંડ પ્રદાન કરી પિતૃઓને મોક્ષ આપવાનો પ્રયત્ન કરે છે. ભગવાન પરશુરામે પણ તેમના માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું. બિંદુ સરોવરને નાભી સ્થાન પણ ગણવામાં આવે છે. અહીં માત્ર માતૃશ્રાદ્ધ થાય છે તેવું વિધાન છે. બિંદુ સરોવર ભારતના 5 શ્રેષ્ઠ ધાર્મિક સરોવરમાંનું એક છે, જ્યાં પહેલા કપિલ મુનિનો આશ્રમ હતો. અહીં કદર્પ ઋષિએ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી હતી. કપિલ મુનિની અતિ તપશ્ચર્યાથી ભગવાન નારાયણ કદર્પ પર કરુણાથી ભગવાનના નેત્રોથી અશ્રુઓના બિંદુ આ સ્થળ પર પડ્યા હતા, અને જેથી આને બિંદુ સરોવર પણ કહેવાય છે, અને આને માતૃમોક્ષ સ્થાન પણ કહેવાય છે. શ્રી સ્થલી સિદ્ધપુર ખાતે પોતાની માતાનું શ્રાદ્ધ પુણ્ય કાર્ય કરવા માટે અમદાવાદથી પણ એક માઈ ભક્ત જોડાયા છે. આપણે એમની સાથે પણ જાણીએ અને વાત કરીએ કે શા માટે અહીંયા આવ્યા છે અને એમને એમની માતૃનું તર્પણ વિધિ અને શ્રાદ્ધ કેટલું સફળ નીવડ્યું. જી ભાઈ, શું શુભ નામ છે તમારું? મારું નામ શૈલેષ છે. હું અમદાવાદથી આવું છું. મારા મધરનું દેત છે એ 1 વર્ષ પહેલાં થયું હતું, અને આ શ્રાદ્ધ પક્ષના હિસાબે હું એમના તર્પણ વિધિ કરવા માટે અહીંયા સિદ્ધપુર આવેલો છું. અને તર્પણ વિધિ બહુ જ સરસ રીતે જે જયભાઈ છે એમણે બહુ જ સરસ રીતે તર્પણ વિધિ સમજાવી. તર્પણ વિધિ કેમ કરવી જોઈએ અને માતાનું જે કષ્ટ છે એ કષ્ટને આપણે કેવી રીતે મોક્ષ આપીને નિવારી શકીએ એના માટેની ખૂબ જ સમજણ આપી અને બહુ જ સરસ રીતે અમને અમારું જે વિધિ છે એ વિધિ સંપન્ન કરી આપી. તમે જ્યારે વિધિ કરતા હતા ત્યારે તમને શું આત્મસાત થતું હતું વિધિ દરમિયાન કે માતાને તમે જે અર્પણ કરવા બેઠા છો એ ખરેખર આ સ્થળ ઉપર પરિપૂર્ણ થશે કે કેમ? ચોક્કસ પરિપૂર્ણ થશે, કારણ કે જ્યારે હું વિધિ કરતો હતો ત્યારે મને એમ જ લાગતું હતું કે સાક્ષાત મારા માતા મારી સામે છે, અને એ જે આ વિધિ કરું છું એનાથી એક ખૂબ જ આનંદ છે, પ્રસન્ન થયેલા છે, અને એમને મોક્ષ મળશે એવી ડેફિનેટલી શ્રદ્ધા છે એના માટેની.
વડીલ શૈલેષભાઈ, આ શ્રીસ્થલી સિદ્ધપુર અને આ બિંદુ સરોવર જે સ્થળ ઉપર આપણે સૌ ઊભા છીએ અને માતૃગયા તીર્થ કહેવાય છે, તો એ સ્થાન વિશે, એ સ્થળ વિશે તમારું શું કહેવું છે, શું માનવું? આ સ્થળ ઘણું જૂનું છે, ઘણા પુરાણું છે અને અહીંયા ઘણા ઋષિઓ પણ આવેલા છે. અહીંયા ઋષિ આવી અને જે આ સ્થાનને પવિત્ર કરેલું છે અને એ પવિત્રતાના હિસાબે આ સ્થાનનું ખૂબ જ મહત્ત્વ છે. જે જયભાઈએ સમજાવ્યું એ પ્રમાણે 3 જગ્યાએ તર્પણ કરી શકાય છે. એક બદ્રીનાથમાં, એક અહીંયા સિદ્ધપુરની અંદર અને બીજું ગયાની અંદર. ગયામાં તર્પણ કરી શકાય છે. તો આ હતા એક એવા વ્યક્તિ કે જે પોતાની માતાનું ઋણ ઉતારી એમને મોક્ષ ગતિ અને એમની શાંતિ માટે વિધિ વિધાન કરવા માટે શ્રીસ્થલી એટલે કે સિદ્ધપુર ખાતે બિંદુ સરોવરમાં વિધિ વિધાન કરાવવા માટે આવ્યા છે. શ્રીસ્થલી એટલે કે સિદ્ધપુર કે જે વિશ્વનું એકમાત્ર માતૃગયા તીર્થ ક્ષેત્ર છે, જ્યાં માતાઓના શ્રાદ્ધની વિધિ કરવામાં આવતી હોય છે. ત્યારે એવા જ માતૃગયા તીર્થમાં આવેલા માતૃ શ્રાદ્ધ કરનારા એવા પરિવાર સાથે આપણે વાત કરીએ છીએ કે જેઓ દૂર દરાજથી સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે માતૃની પૂજા વિધિ કરી પિતૃઓને तृप्त करवा माटे आव्या छे। जी वडील क्या नाम है आपका? विक्रम व्यास। मैं कोटा राजस्थान से आया हूँ। अच्छा। ये मेरे बड़े भैया हैं, ये मेरी श्रीमती है, ये मेरी भाभी है, मेरी बहन है। हम लोग मातृगया का श्राद्ध करने आए हैं जी। यहाँ बहुत अच्छा लगा, व्यवस्था यहाँ की बहुत अच्छी थी और पंडित जी ने बहुत अच्छे से काम करवाया। आप किस विधि विधान के लिए आज पधारे हैं? मेरी मम्मी का श्राद्ध करने हम लोग यहाँ पे आए हैं जी जी। उसके लिए मातृगया एक ऐसा है सिद्धपुरी कि पूरे भारत से सब लोग यहीं आते हैं। आपकी क्या आस्था है इस स्त्री स्थली से? हम लोग यहाँ से निकले हुए हैं, हम लोग औदिच्य ब्राह्मण हैं, तो हमारे दादा परदादाओं की पैदाइश सिद्धपुरी में ही, तो हमारी इच्छा ये थी कि हम सिद्धपुर आके और सिद्धपुर ही केवल क्यों? सिद्धपुर इसलिए कि हमारे पूर्वजों का जन्म स्थान है, हमारा ओरिजिन यहीं से। हम लोग यहाँ के ही हैं। और इस स्थान के बारे में, इस जगह के बारे में, बिंदु सरोवर के बारे में, हमने पढ़ा है कि यहाँ पितरों का श्राद्ध करने से तो को मोक्ष की प्राप्ति होती है और परशुराम भगवान का भी यहाँ संबंध है। હવે આપણે વાત કરીએ બીજા પણ એક યાત્રિક સાથે કે જેઓ પણ એમના માતૃશ્રીનું તર્પણ વિધિ અને श्राद्ध करवा माटे सिद्धपुर स्त्री स्थली खाते आव्या छे। जी आपका शुभ नाम क्या है? प्रमोद व्यास मेरा नाम है। सबको नमस्कार। और पूरे विश्व में कह सकते हैं, पूरे भारत भर में एक यही स्थान ऐसा है इसको मातृगया बोलते हैं। और पूरे भारत में 4 सरोवर हैं, उसमें से एक सरोवर बिंदु सरोवर है। मानसरोवर, कैलाश सरोवर, ऐसे 4 सरोवर हैं। उसमें से सबसे इम्पोर्टेंट जहाँ मातृगया कहा जाता है और श्राद्ध माता का श्राद्ध यहीं होता है, ऐसी इम्पोर्टेंट जगह है ये। तो हम सब लोग, मैं अपने परिवार सहित, मेरे छोटे भैया, मेरी बड़ी बहन, मेरी सपत्नी, मेरी छोटी भाई की पत्नी, हम सब परिवार यहाँ मातृगया का श्राद्ध करने आए हैं। और यहाँ के जो हमारे दीक्षित दवे हैं, ध्रुव भाई हैं, अजीत जी हैं, अजीत भाई हैं और वो जिग्नेश भाई हैं, इन्होंने बहुत ही अच्छे तरीके से श्रद्धा से श्राद्ध संपन्न करवाया है। मुझे हार्दिक खुशी है कि ऐसे विद्वान पंडित यहाँ इस भूमि पर मौजूद हैं। मैं सबको प्रणाम करता हूँ, इस भूमि को प्रणाम करता हूँ। और आप सब लोगों का साधुवाद कि आप लोग यहाँ पधारे और हमारा छोटा सा इंटरव्यू आपने लिया। मैं सभी को प्रणाम करता हूँ और सभी को बधाई देता हूँ कि, और सभी को एक संदेश देता हूँ कि जिसको भी मातृगया का श्राद्ध करना है वो कहीं ना जाकर और यहाँ सिद्धपुर में ही आए। इस भूमि का, इस स्थान का क्या महत्व है? देखिए, जितने भी तीर्थ हैं सबका महत्व है और सबका महत्व हमारी आस्था से जुड़ा हुआ है। अगर हमारी आस्था है तो वहाँ का महत्व है, अगर आस्था नहीं है तो कहीं का भी महत्व नहीं है। आपकी क्या आस्था है इस भूमि के लिए? मेरी आस्था तो ये है, जैसे मेरे छोटे भैया ने बताया कि हम लोग जब यहाँ मूलराज सोलंकी ने अपना प्रायश्चित किया था, उस वक्त हम औदिच्य ब्राह्मणों को हिमालय से बुलाया था। हमारा ओरिजिनल हम सब लोग, ये अजीत भाई वगैरह, हम सब लोग हिमालय की तलहटी में उदिच
उदिच का मतलब उत्तर, जी जी तो इसलिए हम औदिच्य कहलाए कि हम सब वहाँ के रहने वाले हैं। तो मूलराज जी सोलंकी ने अपना प्रायश्चित करने के लिए एक सहस्त्र ब्राह्मणों को यहाँ इनवाइट किया। तो हमारे जो बुजुर्ग थे, मैं नाम बता सकता हूँ कि जो हम माइग्रेट हुए हैं राजस्थान में, कोई पंजाब में, कोई महाराष्ट्र में, जो यहाँ सिद्धपुर से और जो राजस्थान में गए, उनका नाम था मेरे दादा परदादा श्री ओंकार लाल जी। वो यहाँ से माइग्रेट हुए महाराजस्थान में, माधोपुर में। उनके सुपुत्र हुए छुचल लाल जी। उनके वक्त फिर हम मतलब वहाँ बूंदी शिफ्ट हो गए। तो ये हमारी 7वीं 8वीं पीढ़ी है और हमारी तो श्रद्धा इस भूमि के प्रति होनी चाहिए, क्योंकि यहाँ जो रुद्रमालय है वहाँ मूल राज सोलंकी ने अभिषेक करवाया था, रुद्रमाभिषेक कराया था। तो वो मंदिर आज जीर्ण शीर्ण अवस्था में है। ये बड़ी पीड़ा की बात है कि इतना ऐतिहासिक मंदिर जीर्ण शीर्ण अवस्था में है और कुछ गलत लोगों ने वहाँ कब्जा किया हुआ है। और वहाँ दर्शन करने के लिए भी हम लोग मतलब बड़े प्रतिबंधित है, तरस रहे हैं कैसे दर्शन किया जाए। तो मेरी सबसे प्रार्थना ये है, यहाँ के जो राजनीतिक प्रशासन है, शासन है, कि उस मंदिर को मुक्त कराया जाए, सबके लिए तीर्थ यात्रियों के लिए इस मंदिर को खोला जाए ताकि हम लोग दर्शन करके कृतार्थ हो जाए। तो मेरी ये प्रार्थना कि वो मंदिर प्रतिबंधित क्यों है, बहुत बड़ा प्रश्न कर रहा हूँ मैं आपके चैनल के माध्यम से, क्यों प्रतिबंधित किया हुआ इस मंदिर को? हम हिंदुओं का मंदिर है, हमारी आस्था है, वहाँ इतने अच्छे पुण्य कर्म हुए हैं। आज इस युग में वो मंदिर क्यों प्रतिबंधित है कि हम वहाँ दर्शन करने नहीं जा रहे हैं? तो मेरी चैनल के माध्यम से संदेश है कि पूरी कोशिश की जाए इस बात की कि वहाँ ब्राह्मण पूजा करें और उस मंदिर पर से बैन हटाया जाए, रास्ता बनाया जाए। हम दर्शन करने जाएंगे अभी वहाँ पे, पर पंडित जी ने बताया कि आप बाहर से दर्शन कर सकते हैं। ऐसा क्यों भाई? ऐसा क्या पाप कर दिया कि हम बाहर से दर्शन करेंगे, अंदर क्यों नहीं जा सकते? तो इस चैनल के माध्यम से मेरा ये संदेश है आपसे सबको। पुनः बधाई, प्रणाम, धन्यवाद। आपे જોયું કે રાજસ્થાન અને ભારત દેશના ખૂણે ખૂણેથી માતૃગયા તીર્થની અંદર એટલે કે સિદ્ધપુર શ્રીસ્થલી આ સ્થાન ઉપર જ્યાં આપણે ઊભા છે ત્યાં પોતાના માતાઓનું શ્રાદ્ધ વિધિ કરી તેમને તૃપ્ત કરી સુખી અને ખુશ કરવા માટે ભક્તો સિદ્ધપુરની આ ભૂમિ ઉપર અચૂક આવતા હોય છે। આજે આપણી સાથે છે કર્ણાટકાથી આવેલા યાત્રિકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ છીએ કે અહીંયા આવ્યા પછી એમને કેવું लाग्યું છે અને કેવી રહી એમની માતૃ તર્પણની અને માતૃ શાંતિની વિધિ। आओ જાણીએ। जी सर, शुभ नाम क्या है आपका? नमस्कार, नवीन कुमार बेंगलोर से आया है, कर्नाटका बेंगलोर से आया है। जी सर, आप आज सिद्धपुर में क्यों आए हैं? क्यों बोले तो इधर हम एक्चुअली बिहार में गया क्षेत्र को भी जाता है जी। मैं ट्रैवल्स वाला हूँ, कस्टमर को लेके जाता रहता है, बेंगलोर से लेके आता रहता है। गया में विष्णुपाद में हम पिंड प्रदान करता है। सिद्धपुर इधर आया है मातृ गया को, विशेष से मातृ को कोई विधिवश होता है, मातृ को विशेष से इधर क्या हम हमारा मालूम है, हमारा हिस्ट्री बोलता है परशुराम इधर उसका माता को पिंड प्रदान किया है बोल के, उसी के लिए हम इधर हमारा ट्रूथ कस्टमर को लेके आया है। इधर को उसका माँ कौन रहता है उसको एक पिंड प्रदान करके इधर हम बेंगलोर से कभी कभी ग्रुप लेके आता रहता है, वो यही करता रहता है। उसको माँ को एक आशीर्वाद लेने के लिए, उसको पिंड प्रदान लेने के लिए करने के लिए इधर आए तो उसको मोक्ष मिलता है। माता को विशेष से मातृ गया से इधर पिंड प्रदान किए तो विशेष रहता है बोल के हम बैंगलोर से कर्नाटक से लोग को इधर लेके आते हैं। इधर वो सभी उसका मन में क्या रहता है उसको क्या है माँ को इधर पिंड प्रदान करता है। इधर बिंदु सरोवर में प्रोक्षण करके इधर से जाता है, उसको एक समाधान मिलता है। हमारा माँ को इधर अच्छा जगह से पिंड प्रदान किया है, लाइफ में एक बार करने के लिए इधर लेके आता है। आप जब यहाँ पे खुद उपस्थित है, आपको क्या धन्यता की अनुभूति हो रही है? आप क्या सोचते हैं इस स्थान के बारे में, इस जगह के बारे में? इस जगह के बारे में बोलने तो मेनली शिव विष्णु इधर प्रत्यक्ष होके ये बिंदु सरोवर में, मेनली बिंदु सरोवर में उसका क्या है वो आनंद बाष्प बोलता है ना, वो इधर बिंदु सरोवर का पानी बोलते हैं हम, हिस्ट्री है उसमें हम प्रोक्षण किया तो हमको भी वो भगवान का आशीर्वाद डायरेक्ट से मिलता है बोल के खुद क्या है वो कुछ मिलता है इधर आने के लिए। आपको क्या धन्यता की अनुभूति हुई?
धन्यता था अनुभूति बोले तो एक हर एक क्षेत्र को गए तो भी विशेष वो एक्सपेक्टेशन होता है। एक क्षेत्र को आए तो हम भगवान को इधर हम आया है, हम माता को उसका माता को वो सभी हम क्या अर्पणा करने के लिए आया है। इधर आने के बाद हमको वो क्या पिंड प्रदान होने के बाद वो अर्पणा हमारा मन में बढ़ता है, हम कभी भी वो मन में रहता है। ये अच्छा क्षेत्र के जाके पुण्य क्षेत्र में माँ को वो हम सोच के ये कार्यक्रम सम के आया है, वो कुछ मिलता है। વર્ષ 2012માં અહીં નવીન કુંડનું નિર્માણ, માતૃશ્રાદ્ધનું મહત્વ સમજાવતું પ્રદર્શન, મ્યુઝિયમ, પાર્કિંગ કુંડ, શૌચાલય, શ્રાદ્ધ વિધિ માટે જુદી જુદી છત્રીઓ હેઠળ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત રુદ્ર મહાલયની પ્રતિકૃતિ, ગાર્ડન, સ્નાનાગાર, વીઆઈપી રૂમ, ઓફિસ બિલ્ડિંગ, પ્રવેશ દ્વાર, પરિસરની કમ્પાઉન્ડ વોલ, સોલાર સિસ્ટમ વગેરેને વિકાસ કરવામાં આવ્યો. આ સિવાય સિદ્ધપુરના બિંદુ સરોવર મુકામે આવતા યાત્રાળુઓ માટે પૂરતી સ્વચ્છતા, સુરક્ષા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, પૂજાવિધિ હોલ, ચેન્જિંગ રૂમ, ગાર્ડન તેમજ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ કરવામાં આવી હતી. તો આપે જોયું દર્શક મિત્રો કે શ્રીસ્થલી એટલે કે સિદ્ધપુર ખાતે આવેલા બિંદુ સરોવરમાં કેવી રીતે માતૃ શ્રાદ્ધ થતું હોય છે, કેમ એને માતૃગયા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે અને શું એનો મહિમા છે તે આજના એપિસોડમાં શ્રાદ્ધની શ્રદ્ધામાં આપણે જોયું. કેમેરામેન મનોજ પંડ્યા સાથે કેતન પંડ્યા, રખેવાળ ન્યૂઝ, સિદ્ધપુર.